પહોંચી ગયો છો ગોકુળિયા ગોંડલ ગામની અંદર ને ગોકુળિયું ગોંડલ રહ્યું ને એની અંદર વખણાય છે ફોલરિયા મરચા, વણેલા ગાંઠિયા અને ભજીયા. મારા બાપલિયા જો ગોંડલ શહેરની અંદર આવો ને તો તમે જેને ભજીયાનો ટેસ્ટ અને ગાંઠિયાનો ટેસ્ટ નથી કર્યો ને તો કાંઈ નથી કર્યો મારા વાલીડાઓ, મારા બાપલિયા. ગોંડલની અંદર કે જૂના ને જાણીતા દયાળજીભાઈ ભજીયા વાળા, અને આજે આપણે એમની મુલાકાત કરીશું. હાલો મારા વાલીડાઓ, મારા બાપલિયાઓ, હાલો. આપણે 1945 થી કન્ટિન્યુ ચાલુ જ છે, લગભગ 80 વર્ષ જેવું થઈ ગયું. બરાબર. અને તમારી આ ભજીયા જે કહેવાય છે કે ગોંડલ ની અંદર માણસ આવે બરાબર એમ કે છે કે ભાઈ ગોંડલ ની પ્રખ્યાત વસ્તુ કે ફોલરિયા મરચા, ગાંઠિયા અને દયાળજીભાઈ ના ભજીયા. બરાબર. તો એવો તો શું જાદુ શું ટેસ્ટ છે, તમારી કઈ કઈ આઈટમ છે? આપણે પહેલેથી જ એક જ સ્વાદ રાખ્યો, એક જ ટેસ્ટ રાખ્યો બધી વસ્તુમાં, અને લગભગ 80 વર્ષથી એમાં ટેસ્ટમાં કોઈ ચેન્જીસ આવ્યો નથી આપણે. અને આપણી પાસે આઈટમમાં 8 આઈટમ છે: ભરેલા મરચા, બટેટા વડા, બટેટાની ચિપ્સ, વાટીદાર, લસણિયા બટેટા, ભરેલા ટમેટા, સમોસા, ફૂલવડી, અને ચોમાસામાં આપણે દર રવિવારે ભરેલા કારેલા બી બનાવીએ. વાહ વાલીડા, અમારા બોપલિયા, આપણા ભજીયા આવી ગયા છે તૈયાર, જબરદસ્ત ને જોરદાર. એટલે દયાળજીભાઈ ભજીયા વાળાના આમ જોઈ એની સરસ મજાની બધી વેરાયટી આવી ગઈ છે. એટલે કે આ તમે જોઈ રહ્યા છો વિડીયો ની અંદર, આ જે ભરેલા લસણિયા બટેકા છે, આ ભરેલા ટમેટા છે, અને મારા બાપલિયા, મારા વાલીડા, ગોંડલના ફોલરિયા મરચા, એટલે કે લાલ લાલ રહ્યા ને ઈ ભરેલા મરચા છે, આ પતરીના જે સમોસા છે, છુંદાના છે ને દાળ વડા, આ બધું છે ને હું તમને ટેસ્ટ કરીને કહું મારા વાલીડા, મારા બાપલિયા. બાકી જોરદાર રે જબરદસ્ત હો મારા બાપલિયા. દયાળજીભાઈ ભજીયા વાળાનું કામ તો કેવું પડે હો. ગોકુળિયા ગોંડલ ની અંદર આવો ને એટલે એકવાર છે ને માંડવી ચોક રહ્યો ને ત્યાં મુલાકાત જરૂર લેજો દયાળજીભાઈ ભજીયા વાળા. અને ત્યાં છે ને પાછું બેસવાની વ્યવસ્થા છે હો મારા બાપલિયા. પહોંચી જાજો ભજીયા ખાવાના શોખીન જીવડાઓ દયાળજીભાઈ ભજીયા વાળાને ત્યાં બાપલિયા. લોકેશન આપણે ગોંડલ માંડવી ચોક પોલીસ ચોકીની સામે. સવારે 10:30 થી સાંજે 8:30 વાગ્યા સુધી.